વિસનગરના કમાણા ગામમાં દિવાલ ધરાશાય થઈ મકાનના સમારકામ દરમિયાન દુર્ઘટના બની એક વ્યક્તિનું મોત નીપજ્યું। બાજુમાં જર્જરિત મકાનની દિવાલ ધરાશાય થઈ કામદાર દશરથજી ઠાકોરનું ઘટના સ્થળે જ મોત થયું। મકાન માલિકને ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। આ વિશે વધુ માહિતી આપવા મહેસાણાથી અમારા સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન પર। આખી ઘટના શું બને છે, કેવી રીતના દિવાલ ધરાશાયી થઈ અને કોઈ ઈજાગ્રસ્ત થયું છે કે કેમ? મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના કમાણા ગામની ઘટના છે કે જ્યાં એક મકાનનું મરામત કામ ચાલતું ત્યારે બાજુમાં રહેલા મકાનની દિવાલ ધરાશાયી થઈ હતી, જેમાં બે લોકો દટાયા હતા। જોકે એક મકાન માલિક હતો ને એક મજૂર હતો। જોકે સ્થાનિકો દોડી આવ્યા હતા ત્યારે મકાન માલિકને બહાર નીકળ્યો હતો, જ્યારે મજૂર પણ દટાયો હતો। મજૂરનું જે છે તેનું ઘટના સ્થળ પર મોત થયું છે, જ્યારે મકાન માલિક છે તેને ગંભીર ઈજા થતા તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। જે રીતે વિસનગરના કમાણા ગામની આ ઘટના છે ને, મકાન માલિક પહેલાજી પટેલનું આ મકાન હતું ને તેનું મરામત કામ ચાલતું ત્યારે સમગ્ર ઘટના બની છે। જે કામદાર હતો કામદારનું ઘટના સ્થળ મોત થયું છે કાટમાળમાં દબાઈ જવાના કારણે। જોકે આ સમગ્ર મામલે પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। આભાર આપનો તમામ માહિતી બદલ।